નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। વાત કરી રહ્યા છે દોસ્તો વર્તમાન પ્રવાહની, અને વર્તમાન પ્રવાહ માટે સૌથી વિશ્વસનીય સ્ત્રોત એટલે કે ગુજરાત પાક્ષિક। આ ગુજરાત પાક્ષિક જે છે દોસ્તો એમનો સારાંશ આપણે જે છે અગાઉના 3 લેક્ચર યાની 3 અંક જોયેલા હતા। આપ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે। પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ આ બંનેના સંદર્ભમાં હું તમને સમજાવતો જાઉં છું અને સારાંશ સમજાવતો જાઉં છું। આજે દોસ્તો આપણો જે છે આવી રીતે ચોથો અંક છે। અત્યાર સુધીમાં લગભગ 10 અંક જે છે પબ્લિશ થયા છે। કન્ટિન્યુ રોજે રોજ સાંજે 9 વાગ્યાના ટકોરે જે છે એ હું તમને એક અંકની જે છે માહિતી આપતો જઈશ, જેથી કરીને તમે સારી રીતે ભણી શકો, સારી રીતે સ્માર્ટ વર્કથી જે છે તમે પરીક્ષા પાસ થઈ શકશો। ઠીક છે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે। ઓકે, કેન્દ્રીય બજેટ 2026 દેખો, કેન્દ્રનું બજેટ અને રાજ્યનું બજેટ આના માટે હું તમને એક અલગથી જ લેક્ચર પ્રોવાઈડ કરીશ જ્યારે આ પાક્ષિકના આપણા 8 કે 10 અંક જે પૂર્ણ થઈ જશે પછી। ઓકે, એટલે અહીંયા સ્પેશિયલ હું કેન્દ્રીય બજેટની વાત નથી કરતો, જેટલી ગુજરાત પાક્ષિકમાં જે છે એ ચોથા અંકમાં જે મુદ્દાઓ આપી છે એ મુદ્દાની હું તમારી સાથે ચર્ચાઓ કરીશ। આપણે ત્યાં જે છે એ ખાસ કરીને કેન્દ્રના બજેટમાં 2026-27માં ફાર્મા અને બાયો ફાર્મા વિશે જે છે એ એક ચર્ચા કરી છે। બાયો ફાર્મા શક્તિ કાર્યક્રમ હેઠળ 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેનાથી ગુજરાતના ફાર્મા સેક્ટરને જે છે એ સીધો લાભ મળવાનો છે અને દેશ પણ એક જે છે ગ્લોબલ બાયો ફાર્મા જે છે એ મેન્યુફેક્ચરિંગ જે છે એ હબ બનવાનું છે। વિશ્વમાં જે છે એ એક વિશ્વની ફાર્મસીનું હબ બનવા જઈ રહ્યું છે। વિશ્વ ફાર્મસી માટે થઈ અને જે છે એ ભારત સરકાર જે છે કટિબદ્ધ છે। મતલબ કે અત્યાર સુધી શું થતું હતું દોસ્તો, ફાર્માના સેક્ટરમાં જ્યારે વાત કરીએ તો એક પ્રકારનો બદલાતો પ્રવાહ છે। બદલાતો પ્રવાહ કેવો છે? બદલાતો પ્રવાહનો મતલબ શું થયો? મતલબ કે અગાઉ કોઈ પણ પ્રકારના વેક્સિન જોતી હતી, કોઈ પણ પ્રકારની મેડિસિન જોતી હતી, આપણે અન્ય રાષ્ટ્ર કે જે R&D કરી અને કોઈ પ્રકારની જે છે મેડિસિન બનાવતા હતા, વેક્સિન બનાવતા હતા, આપણે એમની ઉપર નિર્ભર રહેતા હતા। હવે શું થયું છે, કોવિડ બાદ ખાસ કરીને કોવિડની વેક્સિન આપણે ફાઇન્ડ આઉટ કરી। કોવિડની વેક્સિન આપણે ફાઇન્ડ આઉટ કરી એટલું જ નહીં દોસ્તો, કોવિડ વેક્સિન ફાઇન્ડ આઉટ કરી અને એની જોડે જોડે જે છે આપણે અન્ય જે નાના રાષ્ટ્રો છે કે જેમની પાસે R&D સારું નથી, આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સારું નથી, એને પણ દોસ્તો જે છે આપણે સારી રીતે જે છે એ આપ્યું છે। મતલબ કે આપણે જે છે એ ભારત કેમિકલ આધારિત જેનરિક દવાઓ ઉપર જ આધારિત હતું। હવે આપણે શું કરીએ છીએ તો કે બાયોસિમિલર્સ જે છે એ બનાવીએ છીએ અને આના માટે થઈ અને એક પ્રકારનું ઇનોવેશન લાવ્યા છે કે ભાઈ 2026માં એક બાયો ફાર્મા શક્તિ કાર્યક્રમ લાવવામાં આવ્યો અને એના માટે કેટલા તો કે 10,000 કરોડ રૂપિયાની જે છે એ ફાળવણી થઈ। ખૂબ જ સારી બાબત જે છે એ આ કહેવાશે। તો આને એક્ઝામના દ્રષ્ટિકોણથી તમારે જે છે યાદ રાખવું જોઈએ અને પરીક્ષામાં આ મુદ્દો મારા મત મુજબ જે છે એ પૂછી પણ શકાય છે। ઠીક છે, મતલબ કે આના સકારાત્મક પાસાઓ શું છે? દેખો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ કહી દીધું છે કે જ્યારે સકારાત્મક પાસાઓ હશે એને હું રાઈટ ક્લિક કરી દઈશ અને જે પડકાર હશે, જે મર્યાદાઓ હશે એને હું કેન્સલની ચોકડી આપી દઈશ। ઠીક છે, હજી પણ આમાં તમારે ઇનોવેશન કરી શકાય, સુધારી શકાય કે લાઈક સુધારાત્મક પગલાઓ શું લઈ શકાય। આનાથી દોસ્તો પહેલો ફાયદો જે છે આપણને શું થશે, R&D થવાનો છે। ઓકે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જે છે આપણો વધારો થવાનો છે। રિસર્ચ માટે થઈ અને આપણે જે છે એ 1,000 કરતા વધુ જે છે એ ક્લિનિકલ ટ્રાયલ જે છે એ નેટવર્ક ઊભું કરશું। આ યાદ રાખવાનું, કેટલા 1,000 જે છે એ ક્લિનિકલ ટ્રાયલ જે છે એ ઊભા કરવાના છે, જેથી કરીને નવા કોઈ પણ પ્રકારના જે છે વેક્સિન, નવા કોઈ પણ પ્રકારની દવાઓ એ સારી રીતે જે છે આપણે ત્યાં જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકાય। એનાથી શું થશે તો કે ભાઈ એક પ્રકારનું જે છે એ માનવ જે છે એ શિક્ષણ ટેલેન્ટ પૂલ, આ માનવ શિક્ષણ જે છે એ વધી શકવાની પૂરી શક્યતાઓ જે છે એ રહેલી છે। મતલબ કે આપણે ત્યાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મા એજ્યુકેશન એન્ડ રિસર્ચ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મા એજ્યુકેશન એન્ડ રિસર્ચ આ સ્થાપિત જે છે એ કરવાનું છે। ઓકે, એક એક્ઝામમાં પ્રશ્ન પણ સારો પૂછી શકાય કે ભાઈ NIPER એટલે શું, તો આને શું બોલાશે દોસ્તો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મા એજ્યુકેશન એન્ડ રિસર્ચ। ઓકે, તો એક આવું ફૂલ ફોર્મ જો પૂછાય તો ફૂલ ફોર્મ ના આવડે એવું આપણાથી ન બનવું જોઈએ, એને ખાસ યાદ રાખજો। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મા એજ્યુકેશન એન્ડ રિસર્ચ જે છે એ બનવાનું છે। તો એક જે છે માનવ શિક્ષણ ટેલેન્ટ પૂલ માટે છે એ ફાયદાકારક થાય છે। એક શું થશે દોસ્તો તો કે સારી રીતે દર્દીઓ માટે પણ રાહત થશે। અહીંયા જે છે તમને શું થશે,
દર્દીને જે છે એ રાહત થશે. ઓકે, મતલબ કે આપણે જે છે એ પ્રકારે મેડિકલ ટુરિઝમ પાછળ જે છે આગળ વધી રહ્યા છે. લોકો ફરવા માટે દોસ્તો વિઝા લેતા હોય છે, આવું તમે સાંભળ્યું હશે, પણ લોકો ટ્રીટમેન્ટ માટે આપણા દેશમાં આવે છે. આને શું કહેવામાં આવશે? મેડિકલ ટુરિઝમ. મતલબ કોઈને કેન્સર થયું છે, અન્ય રાષ્ટ્રમાં રહે છે, ત્યાં સૌથી વધારે કેન્સરની સારવાર જે છે મોંઘી છે, તો એ લોકો ભારતમાં આવશે, મેડિકલ ક્ષેત્રના વિઝા લેશે અને વિઝા લઈ સારવાર કરીને ત્યાં જતા રહેશે. બીકોઝ અહીંયા આપણી જે છે એ સારવાર ઘણી સારી છે, પ્લસમાં ઘણી સસ્તી પણ છે. તો એક તમારા જે છે આ બેનિફિટ જે છે એ તમને રહેલા છે. એક દોસ્તો જે છે એ સૌથી નુકસાન શું થશે? કાચા માલ પર નિર્ભર છે. આપણે જે છે એ રો મટીરિયલ પર કદાચ અન્ય રાષ્ટ્ર, અન્ય રાજ્ય આવી રીતે જે છે એ નિર્ભર હોય તો બની શકે કે કાચા માલના લીધે જે છે તમારે યોગ્ય જે છે પગલાઓ ના લેવાય. પ્લસમાં દોસ્તો જે છે એ ક્યાંક ને ક્યાંક ખાનગી રોકાણની જે છે એ ઉણપ આવે. લોકો જે છે મોદીજી ઘણા બધા સીઈઓ સાથે જે છે બેઠક કરે, પણ કોઈ ખાનગી કંપની આ બાબતમાં રોકાણ કરવા ઉત્સુક ન થાય તો શું થશે કે ભાઈ અમલીકરણના એક તો ખાસ કરીને પડકાર જોવા મળશે, હે ને? કે ભાઈ આજે તમે પોલિસી બનાવી દીધી, 10,000 કરોડ રૂપિયા રાખ્યા છે, પરંતુ આનો અમલ જ ન થાય તો પછી જે છે આના કોઈ પણ પ્રકારના મુદ્દાઓને આપણે જે છે એ લાગુ ન કરી શકાય. મતલબ કે શું થશે? અમલીકરણનો પડકાર એટલે કે સ્કિલ બેઝ મેઇન પાવર આપણી જોડે બહુ ઓછો છે. મતલબ કે જો સ્કિલ બેઝ મેઇન પાવર આપણી પાસે ઓછો છે તો રિસર્ચ કેમ કરશું? તો જ્યારે તમે મુખ્ય પરીક્ષા લખવા જાઓ તો ત્યારે બાયો ફાર્મા શક્તિના લાભાલાભ જો પૂછે તો પહેલા તમે એની પ્રેક્ટિકલ ભાષામાં જે છે વિશેષતાઓ લખીશો, ત્યારબાદ જે છે ફાયદાઓ, ત્યારબાદ નકારાત્મક બાબત યાની પડકાર યાની મર્યાદાઓ, અને ત્યારબાદ કન્ક્લુઝન. તમારો મસ્ત મજાનો જે છે આન્સર સારો બની શકે. અને જ્યારે પ્રિલિમ્સના સંદર્ભમાં પૂછે તો તમારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મા એજ્યુકેશન એન્ડ રિસર્ચ એ પૂછી શકાય, કેટલા પૈસા ફાળવ્યા છે એ પૂછી શકાય છે. ઠીક છે, તમારો મસ્ત મજાનો પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ બંને જે છે અહીંયા ક્લિયર થઈ જશે. એક બીજો સેક્ટર જે છે એને યાદ રાખવાનું થાય છે MSME, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ના નિર્માણ માટે 10,000 કરોડના ફંડની જાહેરાત કરવામાં આવી, જે 42.9 લાખથી વધારે MSME એકમોને જે છે મજબૂત કરશે. જે છે એ આપણે ત્યાં દોસ્તો કોઈ પણ પ્રકારનું સેક્ટર હોય એમાં MSME સેક્ટર જે છે ખૂબ જ અગત્યનું જે છે એ સાબિત થતું હોય છે. તો MSME સેક્ટર માટે શું છે? MSME સેક્ટર જે છે એ આપણા દેશ માટે એક પ્રકારની કરોડરજ્જુ છે. કેમ ભાઈ આપણા દેશમાં જે છે એ MSME સેક્ટર જે છે કરોડરજ્જુ છે? કારણ કે દોસ્તો જે છે એ MSME સેક્ટર આપણા ત્યાં જીડીપી છે, આ MSME જે છે એ સેક્ટર આપણે ત્યાં જે જીડીપી છે, આ જીડીપી જે છે એના 39% જે છે એ ખાસ રોકી દે છે. એટલે આપણે ત્યાં લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો છે, એમાં જે આપણું જીડીપી છે એમાં લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગનો જે છે એ કેટલો? તો કે ભાઈ 31% જેટલો ફાળો છે. 39 ને 31%. યસ, જીડીપી કેટલા? તો કે ભાઈ 31% જે છે એ ફાળો છે. તો આ ઓલમોસ્ટ 1/3 થઈ ગયું. જીડીપીના ત્રીજા ભાગના તો આપણને લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગથી જ જે છે એ મેળવવામાં આવે છે. ઇવન તો આપણે જેટલી નિકાસ કરીએ છીએ દોસ્તો, આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ, આ એક્સપોર્ટના 48% જે છે, ટોટલ આપણું જેટલું એક્સપોર્ટ થાય છે એના 48% તો કયામાંથી થાય છે? તો કે MSME માંથી જ થાય. હવે જો 1/2 તમારું એક્સપોર્ટ જે છે એમાંથી શરૂ થતું હોય તો પછી જે છે એ હું માનું છું કે ભાઈ આ જે છે એ સેક્ટરને આપણે અવગણી ન શકીએ. કારણ કે દેશની વસ્તી છે દોસ્તો, એ દેશની વસ્તીના લગભગ 32 કરોડ જેટલી જે છે એ તમને રોજગારી આપે છે. લગભગ દેશની 32 કરોડ જેટલી જે છે એ જનતા શેની સાથે સંકળાયેલી છે? તો કે MSME. આપણે ત્યાં 140 કરોડની જનતા હોય અને 140 માંથી જે 32 કરોડ, એટલે આપ સમજો તો ખરી યાર. અને આ MSME સેક્ટર કેટલું મોટું હશે? અને જો MSME સેક્ટર માટે જે છે એ આપણે યોગ્ય કંઈ પણ પ્રકારના નિર્ણય ન કરીએ તો કદાચ બની શકે કે ભાઈ આગળ જતા જે છે આપણને નુકસાન થાય છે. તો MSME સેક્ટર માટે થઈ અને સરકારે કયા સારા મુદ્દાઓ લીધા છે, કયા જે છે એના માટે ફાયદાકારક નથી, નકારાત્મક મુદ્દાઓ કયા છે? એક તો જે છે એ કેવું છે તો કે ઇક્વિટી કેપિટલ છે. આ કેવું છે દોસ્તો? ઇક્વિટી કેપિટલ છે. તમને પાછો પ્રશ્ન થાય કે સર ઇક્વિટી કેપિટલ કોને કહેવાય? આપણે ત્યાં દોસ્તો 10,000 કરોડનું જે છે એ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે એનું ગ્રોથ ફંડ રાખવામાં આવેલું છે. એની સાથે સાથે જે છે એ આપણે ત્યાં એક્સપોર્ટ જે છે એને વધારવા માટેના પ્રયત્ન થશે.
આનાથી શું થશે, આપણે ગ્લોબલી જે છે એ ભારત દેશનું જે છે એ માર્કેટ એક્સપોર્ટ જે છે એ વધારે, આપણે જનરલી ઇમ્પોર્ટ કરવામાં માનતા હોય છે, પણ જેટલું એક્સપોર્ટ કરશું એટલું આપણા માટે જે છે એ સૌથી વધારે ફાયદાકારક થશે, જેથી કરીને એક પ્રકારના જે છે આપણા કોર્પોરેટ જગતમાં જે છે એ કોર્પોરેટ મિત્ર જે છે એની કેડર ઊભી કરાશે. આના માટે શું થશે તો કે ભાઈ કોર્પોરેટ મિત્ર જે છે એ કોર્પોરેટ મિત્ર જે છે એ કેડર જે છે એ ઊભી થશે. ઓકે, પરંતુ ફાયદો છે તો સામે કંઈક જે છે એ પડકાર હશે, એ પડકારને આપણે જે છે એ સુધારવા પડે છે. જો સુધારીએ નહીં તો શું થશે, એક જે છે તમારે ટેકનોલોજીનો અપગ્રેડેશન, એક દોસ્તો તમને જે છે એ ટેકનોલોજીનું અપગ્રેડેશન છે કે ભાઈ ટેકનોલોજી જે છે યોગ્ય રીતે અમલ ન કરો, ટેકનોલોજી તમે સારી ન લઈ આવો તો કદાચ બની શકે કે ભાઈ એમએસએમઈ જે છે એ ફડચામાં જાય, અથવા એમએસએમઈ એટલું ઉત્પાદન ન કરી શકે કે જેથી કરીને તમે જે છે એને કોઈ પણ જગ્યાએ નિકાસ પાત્ર જે છે ગણી શકો. તો તમારે ટેકનોલોજીનું જે છે એ અપગ્રેડેશન જે છે કરવું પડશે. એક તમારી જે છે એ ઇનપુટ કોસ્ટ જે છે એ વધારે છે. લેબર અને ઇનપુટ કોસ્ટ મતલબ કાચા માલ જે છે એ આપણને મળે છે, અથવા તો જે લેબર કોસ્ટ છે, ચાઇનાની કમ્પેરિઝનમાં દોસ્તો જે છે ભારત દેશમાં શું થાય તો કે ભાઈ ઇનપુટ કોસ્ટ આપણી વધારે છે, સરકારની ટેક્સની પોલિસીઓ જે છે એ વધારે છે, અને સરકારની ટેક્સની પોલિસીઓ જે છે એ વધારે હોવાના લીધે કદાચ બની શકે કે ભાઈ જે છે એ આપણા દેશમાં જે છે એ હજી પણ ઘણા પડકાર છે. એક હજી સારો પડકાર હું તમને અહીંયા લખી દઉં છું, તમારે પરીક્ષામાં લખવો હોય તો લખી શકાય. અસંગઠિત ક્ષેત્રો, ઘણા બધા એવા સેક્ટર છે કે જે અનઓર્ગેનાઇઝ છે. ઓર્ગેનાઇઝ એટલે શું તો કે ભાઈ એનું કંઈક ને કંઈક પ્રકારનું એસોસિએશન છે, એના ઉપર સરકારનો અંકુશ છે. અનઓર્ગેનાઇઝ સેક્ટર, અસંગઠિત એટલે શું, એમનું કોઈ ઓર્ગેનાઇઝેશન નથી, એમના વચ્ચે કઈ યુનિટી નથી, એમના ઉપર સરકારનું કોઈ પણ પ્રકારનું અંકુશ બી નથી. આપણે ત્યાં એમએસએમઈ છે પણ મેજોરિટી આવા જો એમએસએમઈ હોય તો એનો તો કઈ મતલબ જ ન થાય, હે. સો એક પ્રકારનો બેનિફિટ છે એમએસએમઈ નો, તો એક પ્રકારનો તમને જે છે એ નુકસાન પણ જે છે એ જોવા મળશે. તો આપણે ત્યાં જે છે એ શું કરવું પડે છે તો કે ભાઈ આના માટે આપણે ત્યાં જે છે એ હજી એક ફાયદો છે, પીએમ વિશ્વકર્મા યોજના. તમે નામ સાંભળ્યું છે વિશ્વકર્મા યોજના. આનું જો છે એ તમે વિસ્તરણ કરી દો. મતલબ વિશ્વકર્મા યોજના એટલે શું તો કે ભાઈ સ્કિલ બેઝ કર્મચારીઓ જે છે એ સ્કિલ બેઝ કર્મચારીઓ જે છે એ બહાર પાડે છે, હે ને. જે લોકો એજ્યુકેશનલી જે છે શાયદ બહુ સારા નહોતા, પરંતુ એની પાસે સ્કિલ સારી હતી તો ત્યાં જે છે એ બહુ સારું થશે. તો એક તમારે જે છે એ 20 લાખ કરતા વધારે કારીગરો જે છે એમના માટે એક તમે એવું પણ કરી શકો કે ગ્રીન એમએસએમઈ હાલની જરૂરિયાત છે દોસ્તો. તમે કોઈ પણ જગ્યાએ જે છે એ સારું કન્ટેન્ટ લખતા હોય તો જ્યારે ગ્રીન એનર્જી વિશે લખશો તો હું ડેફિનેટલી તમને કહું છું કે માર્ક મળશે. ગ્રીન એનર્જી, ગ્રીન એનર્જી, ગ્રીન એનર્જી આવું બહુ બધું ચાલે છે, ઠીક છે. સો એક આપણે જે છે ગ્રીન એમએસએમઈ ને પ્રોત્સાહન આપીએ તો શાયદ આ પ્રકારના પડકારો જે છે એ આપણી પાસે ન રહીએ, અને એ પડકારોથી જે છે આપણે આગળ પણ જે છે એ નીકળી શકીએ, ઠીક છે. તો એક તમારે જે છે એ મુદ્દામાં આ યાદ રાખવાનું થાય છે. ટેક્સટાઇલ અને લોજિસ્ટિક માટે થઈ અને જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ એક ગિફ્ટ સિટી માટેની જોગવાઈ છે. ફિનટેક હબ ગિફ્ટ સિટીમાં ટેક્સ હોલિડે વધારીને 20 વર્ષ કરવાની જે છે એ જાહેરાત જે છે એ સ્વાગત કાર્યક્રમ જે છે એ સ્વાગતમાં કરવામાં આવ્યું. લાંબા ગાળાના રોકાણને જે છે આકર્ષિત કરી શકશે. મતલબ આપણું ગિફ્ટ સિટી છે એ દોસ્તો શું છે તો કે ભાઈ જે છે એ વિશ્વનું જે છે એ એક પ્રકારની ફલક ઉપર છે. ત્યાં સારા રોકાણકાર આવી શકે, ઇન્ટરનેશનલ બ્રાન્ડ આવી શકે, ઇન્ટરનેશનલ કંપની આવી શકે, જેથી કરીને એ બધી કંપનીઓને આપણે આકર્ષિત કરવી હોય તો શું કરવું પડે, એમની પાસેથી ક્યાં તો ટેક્સ ન લો અથવા તો ટેક્સમાં એમને જે છે અમુક અંશ સુધી રિબેટ આપો. જો આ આપશો તો શું થશે તો કે તમારે જે છે આગળ જતા કોઈ ચિંતાનો વિષય જે છે રહેશે નહીં. અને ગિફ્ટ સિટી જે છે એ ગિફ્ટ સિટીમાં એવા ઘણા બધા મુદ્દાઓ છે, જેમ કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિક્યોરિટી એક્સચેન્જ. આપણા દેશનું જે છે એ પેલું જે છે આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ છે તો એ ગિફ્ટ સિટીમાં છે. તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જ નામ સાંભળ્યું હશે, નેશનલ સ્ટોક એક્સચેન્જ નામ સાંભળ્યું હશે, પણ દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ એટલે કયું છે તો કે ભાઈ ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સ્ટોક એક્સચેન્જ. એ ક્યાં આવેલું છે? ગિફ્ટ સિટીમાં આવેલું છે. તો આવી આંતરરાષ્ટ્રીય લેવલના જે છે એ મુદ્દાઓ તમને જોવા મળે છે. ક્યાં તો કે જે છે એ આપણે ત્યાં જે છે એ ગિફ્ટ સિટીમાં. તો એક જે છે એ આનાથી તમને સકારાત્મક બેનિફિટ શું થાય છે? સકારાત્મક બેનિફિટ એ થાય છે કે ભાઈ આપણે ત્યાં ટેક્સ હોલિડે. ટેક્સ હોલિડે એટલે શું તો કે ભાઈ ટેક્સ ન પે કરો, ટેક્સ તમે ન પે કરો. આ ટેક્સ હોલિડે જે છે એ ટેક્સ હોલિડેમાં તમને જે છે એ શું થાય તો કે ભાઈ જે છે એ બેનિફિટ થશે.
ટેક્સ હોલિડેમાં જે છે એ શું બેનિફિટ થશે? તો કે ભાઈ અગાઉ જે છે એ આપણે શું કરતા હતા, અગાઉ આપણે 15 વર્ષના બ્લોકમાંથી 10 વર્ષ માટે થઈ અને ટેક્સ નહોતા લેતા. હવે શું થાય, 20 વર્ષના 25 વર્ષના બ્લોકમાંથી 20 વર્ષ સુધી કંપની પાસે જે છે આપણે ટેક્સ નહીં લઈએ. 25 વર્ષ કામ કરો જાઓ, 25 માંથી કોઈ પણ કન્ઝર્વેટિવ યર છે એમાં તમારે 20 વર્ષ જે છે કોઈ પૈસા આપવા નથી, 100%, હે ને? યાદ રાખજો દોસ્તો, 100% કોઈ ટેક્સ આપવાનો નથી. યાની કે તમારે 20 વર્ષ સુધી જે છે એ આરામથી ટેક્સમાં જાવ તો ટેક્સ દરમાં તમને સારી રીતે જે છે એ રાહત મળી શકશે. તો આનાથી શું થાય તો કે ભાઈ ગ્લોબલ લેવલે જે છે એ એમએનસી કંપનીઓ જે છે આપણે આકર્ષિત થશે. આપણી જે મલ્ટીનેશનલ કંપનીઓ હશે એમને જે છે ટેક્સમાં લાભ મળશે તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ ટેક્સમાં લાભ મળવાથી શું થશે તો કે એમનો પ્રોફિટ માર્જિન વધી જશે, અને પ્રોફિટ માર્જિન વધી જશે તો એ નવા પ્રકારના રોકાણ કરશે, નવા પ્રકારના ઇનોવેશન લાવશે. પણ આની ક્યાંક ને ક્યાંક જે છે મર્યાદાઓ તો છે. મર્યાદાઓ એ છે કે ભાઈ તમે જે છે ટેક્સ નથી લેતા પણ એમએટી તો લ્યો જ છો, યાની મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. એને આ બાબતમાં જે છે આપણે ત્યાં કોઈ સ્પષ્ટતા હજી પણ જે છે એ ખરાબ નથી કરી. મતલબ કે મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ એટલે શું? હું તમને બે પ્રકારના ટેક્સ સમજાવું છું. એક પ્રકારનો ટેક્સ યાની કે જે છે એ તમારો કંપની ટેક્સ, કંપની કોર્પોરેટ ટેક્સ જે છે તમે બોલો છો એ, મતલબ કંપનીના જે છે એ શું છે તો કે નેટ પ્રોફિટ ઉપર લગાડવામાં આવતો ટેક્સ છે. પણ ઘણીવાર એવું થાય કે કંપની જે છે પોતાનો નેટ પ્રોફિટ ઓછો બતાવે તો, કંપની જે છે પોતાના ખર્ચા જ વધારે બતાવી દેતો, એટલે સરકારે એક નવી બાબત લાવ્યા છે, એને કહેવાય મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. મતલબ કે તમારા જે છે એ નેટ પ્રોફિટ ઉપર નહીં, તમે જેટલું રેવન્યુ કરો છો ખર્ચ પહેલા, આ ખર્ચ પહેલા જ તમારી ઉપર એક ટેક્સ લાગી જશે જેને કહેવાય મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. સો કહેવાનો તાત્પર્ય કે ભાઈ મેટ જે છે લાગશે કે નહીં લાગે એ આ બાબતમાં કોઈ ખબર નથી, એ બાબતમાં સ્પષ્ટીકરણ નથી. એક જે છે સામાજિક માળખાનો, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક માળખાનો અભાવ દેખાય છે. દેખો આપણી પાસે સોશિયલી જે છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડું કમ્પેરેટિવલી જે છે એ ઓછું છે, એટલે એક પ્રકારે બની શકે કે ભાઈ આ બાબતમાં જે છે આગળ જતા કંઈક આપણે જે છે એ ફેરફાર કરવો પડે છે, હે ને? અને આના માટે થઈ અને આપણે સુધારાત્મક પગલાં લેવા પડે. શું લેવા પડે કે ભાઈ અરુણ જેટલી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિનાન્સ, અરુણ જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિનાન્સ, અરુણ જેટલી સાહેબ છે એ અરુણ જેટલી સાહેબ જે તે વખતના આપણા નાણામંત્રી હતા, તો એ નાણામંત્રી અરુણ જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિનાન્સ મેનેજમેન્ટ, અહીંયા જે આવશે અરુણ જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિનાન્સ મેનેજમેન્ટ. જો તમે આની સાથે જે છે એ એક પ્રકારનું જોડાણ કરી લો તો કદાચ આ જે છે સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટ જ કેવી છે, દેખો અરુણ જેટલી નેશનલ, અરુણ જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિનાન્સ મેનેજમેન્ટ. ઓકે, તો એ તમને નવા પ્રકારના સુઝાવ આપશે, એ તમને નવા પ્રકારના જે છે એ યોગદાન બાબતની વાત કરશે, તો તમારે જે છે એ વાંધો આવશે નહીં. તો એક પ્રકારે જે છે તમારે ગિફ્ટ સિટીમાં જે છે તમે આગળ વધી શકશો અને ટેક્સ હોલિડેમાં પણ ડેફિનેટલી જે છે તમને ફાયદો જે છે એ થતો જણાશે. એક બીજું છે 16મા નાણાં પંચની જોગવાઈ. યસ, તમે સમજી શકો છો દોસ્તો, મેં તમને બંધારણમાં જે છે નાણાં પંચની જે છે સ્પષ્ટ વ્યાખ્યાઓ આપી છે. નાણાં પંચમાં બંધારણીય સંસ્થા અંતર્ગત 280 કે જેમાં નાણાં પંચની જોગવાઈ, 281 કે જેમાં નાણાં પંચનો રિપોર્ટ છે. આ નાણાં પંચ જે છે એનો 16મો નાણાં પંચ જે છે અરવિંદ પનગઢિયા, આ અરવિંદ પનગઢિયા સાહેબે જે છે એ આપણે ત્યાં 16મો નાણાં પંચનો રિપોર્ટ આપ્યો છે. ઓકે, તો પેલો ક્વેશ્ચન એ થાય છે કે 16મો નાણાં પંચનો રિપોર્ટ આપ્યો છે એ કયાથી કયા વર્ષ સુધી રહેશે? તો યાદ રાખજો કે આ જે છે એ 2026 થી લઈ અને 2031 સુધી આપણે ત્યાં જે છે એ 16મું સેન્ટ્રલ ફિનાન્સ કમિશન અરવિંદ પનગઢિયા સાહેબ દ્વારા જે છે એ આપ્યું છે, અને આ રિપોર્ટ જે છે 2026 થી 2031 સુધી જે છે એમની મર્યાદાઓ જે છે એ રહેશે. પણ તમને જે છે કદાચ એવું થાય કે ભાઈ કાલ સવારે પ્રશ્ન જ પૂછી લે કે 16મા નાણાં પંચની રચના ક્યારે થઈ છે, તો યાદ રાખવાનું આની રચના 2023 માં થઈ ગઈ છે. ઓકે,
આ જે 16મા નાણાં પંચની રચના ક્યારે 2023માં, એમને રિપોર્ટ આપ્યો 25માં, અને અમલ ક્યારે થશે? અમલ થશે 2026 થી 2031, યાની અત્યારે 26 તો ચાલે જ છે આપણું. ઓકે, તો એક બેનિફિટ એ છે કે ભાઈ આપણે ત્યાં નાણાં પંચ એટલે શું, તો કે કેન્દ્ર સરકારને જેટલી આવક થાય એમાંથી રાજ્ય સરકારને કેટલી પરત કરી દેવી. તો અત્યારે જે છે એ 41% રકમ જે છે એ તમારે સ્ટેટને પરત કરવાની થાય છે. કેટલી ટકા? 41% રકમ જે છે એ સ્ટેટને પરત કરવાનું જે છે એ સૂચન કર્યું છે. તો યાદ રાખજો કે ભાઈ આપણા માટે થઈ અને એક આ મુદ્દો જે છે પરીક્ષા લક્ષી જે છે એ બાબત જે છે સૂચવે છે, તો એને યાદ રાખવાનું થાય છે કે ભાઈ એક જે છે એ આપણા પ્રકારના અને સામાન્ય રીતે દક્ષિણના જે રાજ્યો હોય તો એ દક્ષિણના રાજ્યો જે છે એ ક્યાંક ને ક્યાંક વિરોધ કરતા હોય, એ સહજ બાબત છે. તો આપણે ત્યાં નાણાં પંચ છે એ કેવું છે, તો કે યાદ રાખવાનું એડવાઇઝરી છે દોસ્તો. એક વખત જે છે એ પ્રશ્ન પૂછાયેલો છે જીપીએસસી પીઆઈ અને પીઆઈ પર કન્ડક્ટ થાય, એમાં પ્રશ્ન પૂછ્યો કે નાણાં પંચની ભલામણ કેવી હોય, તો કે સલાહકારી હોય. આવું કરવું જોઈએ, કરો તો ઠીક, ના કરો તો કઈ નહીં. ઓકે, ત્યારબાદ બજેટના મુખ્ય 3 કર્તવ્યો છે. જ્યારે બજેટ ભણાવીશ ત્યારે આ વિશે હું તમને વિશેષ વાત કરીશ. આર્થિક વિકાસને વેગ આપવો, લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવી, સૌનો સાથ અને સૌનો વિકાસ. ઓકે, જ્યારે દોસ્તો જે છે આ હું તમને 10 અત્યારની પરીક્ષામાં અત્યારે જે પબ્લિશ થયા છે એ પૂરા કરી દઈશ, પછી એક દિવસ સ્પેશિયલ બજેટ આપી દઈશ ગુજરાતનું, એક દિવસ બજેટ આપી દઈશ કેન્દ્રનું. ઠીક છે, અને શક્ય હોય તો આપ કમેન્ટ કરજો. તમને એમ થાય કે સર હવે 10 દિવસની રાહ નથી જોવી, અત્યારે જો છે એ વચ્ચેથી કહી દો તો સારી વાત છે. તો મને કહેજો, તો દિવસ દરમિયાન ક્યારેક હું ફ્રી હશે તો ત્યારે આપણે ફરીથી એક લાઈવ લેક્ચર સ્પેશિયલી બજેટનો લઈ લઈશું તમને. ઠીક છે, આપને આવો બજેટનો લેક્ચર જોઈએ કે નહીં, આપ પ્લીઝ એક વખત જે છે એ કમેન્ટ જે છે મને કરી આપજો, તો હું વહેલું તમને ભણાવી આપીશ, તો તમારે રિવિઝન કરવા માટેનો જે છે સારો સમય જે છે એ રહે. આપણે ત્યાં જે છે વિકાસનો આંકડો 2026ના પ્રથમ મહિનામાં જ રાજ્યમાં કુલ જે છે એ 3057 કરોડથી વધારાના વિકાસના કાર્યો જે છે એ સાકાર થયા. તમને અહીંયા બતાવી દીધું છે જિલ્લાવાર. પરીક્ષામાં જે છે એ કોઈ પરીક્ષામાં એવું ડાયરેક્ટ નહીં પૂછે કે જુનાગઢ, આણંદ, સુરતમાં કેટલા જે છે પૈસા વાપર્યા છે. ગુજરાત પાક્ષિકમાં હતું એટલે મેં તમને આપ્યું છે. ઇઝી ઓફ લિવિંગ, સુરત શહેરને દેશભરમાં ઇઝી ઓફ લિવિંગ કે જીવન જીવવાની સરળતાના મોડેલ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એક જે છે એ મહત્વની બાબતોમાં સર્વાંગી વિકાસ, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, કે ભાઈ આપણે ત્યાં જે છે એ આંકડાઓના આધારે વિકાસ નથી કરવો, આપણે ત્યાં પર્યાવરણ પણ સારું થાય, આપણે ત્યાં માળખું પણ સારું રહે, શહેરી સુવિધાઓ દરેક ક્ષેત્રમાં નવી ચેતના લાવે છે, યાત્રાધામનો પણ વિકાસ થાય, આપણે ત્યાં જે છે એ શક્તિપીઠ અંબાજીમાં જે છે શ્રદ્ધાળુઓ માટે જે છે સારી રીતે રહેવાની સુવિધાઓ, ત્યાં સ્વચ્છતા જળવાતી હોય, ત્યાં લોકો સાથે કોઈ ચીટ ના થાય, ફ્રોડ ના થાય, લોકો આરામથી જે છે આધ્યાત્મિક ભાવ જાળવી શકે, એના માટે પવિત્ર યાત્રાધામ જે છે એમનો પણ જે છે એ વિકાસ જે છે કરવો જોઈએ. લાઈક જુનાગઢમાં પણ જે છે સારી રીતે જે છે એ વિકાસ કરવો જોઈએ. આવી રીતે નરસિંહ મહેતા સરોવર, શેરી ફેરિયાઓ માટે સુવિધાઓ, મતલબ કે જે નાના માણસોની આજીવિકા છે એમના માટે મહાનગરપાલિકાઓ જે છે એ અલગ અલગ પ્રકારના હોકર્સ ઝોન બનાવશે કે ત્યાં જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં. કૃષિ યુનિવર્સિટી કાર્યક્રમ, જન સુખાકારીના જે છે પ્રોજેક્ટની ઈ અનાવરણ થયું. આણંદમાં પણ જે છે ગ્રામીણ ઉત્કર્ષ અને ટેકનોલોજીનો સમન્વય થઈ. મોટી આર્થિક ફાળવણી, આણંદ જિલ્લામાં પણ જે છે એ 23,000 જે છે એની ખાસ કરીને ફાળવણી થઈ. આ દરેકમાં પૈસા કેટલા ફાળવેલા છે એના મુદ્દાઓ છે, તો એ મુદ્દાઓ આપણે બજેટમાં જ ડાયરેક્ટ જે છે જોશું. દેખો કે ભાઈ મા અંબાના ધામને હોલિસ્ટિક જે છે બનાવવાનું છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થિત જગતજનની મા અંબાના પવિત્ર ધામ છે એને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે એક પ્રકારનો માસ્ટર પ્લાન જે છે એ રેડી કરવામાં આવ્યો છે કે જેથી કરીને શ્રદ્ધાળુઓ જે છે એ ત્યાં જઈ શકે. શ્રદ્ધાળુઓ જે છે અલગ અલગ પ્રકારનો જે છે એ ત્યાં મેળો ભરાતો હોય તો મેળામાં પણ જે છે કોઈ ટ્રાફિક ના થાય, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું થાય છે તો એ પણ એઆઈ થી ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું થાય. એઆઈ ટ્રાફિક મેનેજમેન્ટ શું કરી દેશે કે 4 જગ્યાએથી જે છે લોકો આવતા હોય તો કયા જગ્યાથી વધારે જે છે ટ્રાફિક છે તો એ પ્રમાણે જે છે ત્યાં તમને 1 2 3 4 5 એવી રીતે જે છે એ ટ્રાફિક સિગ્નલ જે છે એ ખુલી જશે. માસ્ટર પ્લાનમાં જે છે એક પ્રકારનો શક્તિ કોરિડોર હે ને, આપણે ત્યાં તમે જોયું હશે દોસ્તો કે ભાઈ ઉજ્જૈનમાં જે છે મહાકાલેશ્વર
એટલે ત્યાં જે છે અલગ અલગ પ્રકારના કોરિડોર બન્યા. તમે યુપીમાં જોયું હશે તો યુપીમાં અલગ અલગ પ્રકારના ઘાટ બન્યા છે. મતલબ નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ જે છે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને જે છે એ સારો વેગ મળ્યો અને આના માટે થઈ આવો જ એક શક્તિ કોરિડોર જે છે એ ખાસ કરીને પવિત્ર યાત્રાધામ ખાતે જે છે તૈયાર થશે. પ્રથમ તબક્કાનું જે છે ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે 950 જે છે એ કરોડના ખર્ચે. પર્યટન અને યાત્રી સુવિધાઓ મેં તમને કીધું કે ભાઈ એક તો જે છે એ મલ્ટી લેવલનું પાર્કિંગ, દિવ્ય દર્શનનો એક ચોક થઈ જાય છે, એક શક્તિપીઠ માટેનું એમ્ફી થિયેટર, લાઇટ એન્ડ સાઉન્ડ શો ની સુવિધાઓ, યાત્રી માટે નિવાસ જે છે એનો પાથવે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ યાત્રાધામમાં જે છે એ પ્રવેશ કરે તો ક્યાંક ને ક્યાંક જે છે એ માણસ ઓછો હેરાન થાય, એ માણસને જે છે તમામ પ્રકારની સારી સુવિધાઓ મળી રહે એટલા માટે પવિત્ર યાત્રાધામ. અને પવિત્ર યાત્રાધામમાં કયું તો કે ભાઈ જે છે આદ્યશક્તિ જે છે આપણે ત્યાં ડેવલપ કરવાનું. એક જે છે એ રેલ કનેક્ટિવિટી, મતલબ કે અંબાજી અને તારંગા રેલ પ્રોજેક્ટ જે છે એ લાવો જેથી કરીને લોકો જે છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટથી સારી રીતે જે છે એ પહોંચી શકે છે. અને પવિત્ર યાત્રાધામ જે છે એ વિકાસ બોર્ડ, આ બોર્ડ દ્વારા કરોડોના વિકાસ ખર્ચાના જે છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે. યસ, એના પછી એક નવો મુદ્દો આપું છું તમને. ભગવાન બૌદ્ધ જે છે એના પવિત્ર અવશેષો, ગુજરાતથી લંકાની જે છે યાત્રા. વડોદરામાં જે સચવાયેલા છે ભગવાન બુદ્ધના પવિત્ર જે છે અસ્થિ અવશેષો ભારત અને લંકા વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને મજબૂત કરવાના હેતુથી શ્રીલંકા જે છે પ્રદર્શન માટે થઈ શ્રીલંકા મોકલવામાં આવશે. નરેન્દ્ર મોદીના વિઝન અને ભૂપેન્દ્રભાઈના જે છે નેતૃત્વમાં એક પ્રકારનું ગૌરવશાળી જે છે એ બાબત કહેવાશે. મતલબ કે આપણે ત્યાં દોસ્તો જે છે એ ગુજરાતમાં ખાસ કરીને તમે નામ સાંભળ્યું છે દેવની મોરી, નામ સાંભળ્યું છે ને દેવની મોરી. દેવની મોરી જે છે એ શું છે તો કે ભાઈ દેવની મોરીમાં સ્તૂપ છે અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક, હે ને. દેવની મોરીનો સ્તૂપ છે ક્યાં? અરવલ્લી. અને અરવલ્લીમાં જે છે ક્યાં તો કે ભાઈ શામળાજી ખાતે. ઓકે, તો ત્યાં જે છે એ અલગ અલગ પ્રકારના જે છે આપણા ત્રીજી ચોથી પેઢી દરમિયાન જે છે વિશાળ સ્તૂપ અને એક પ્રકારનું જે છે વિહાર જે છે એ થયું. જે તે વખતે દોસ્તો જે છે એ બૌદ્ધ ધર્મ શ્રીલંકામાં પણ જે છે એ સારી રીતે જે છે એ પ્રસર્યો હતો. શ્રીલંકા જે છે એમાં એક વંશ થઈ ગયો છે, આ શ્રીલંકામાં મહાવંશ. શ્રીલંકામાં એક વંશ થયો છે, શું બોલાય એને? મહાવંશ. અને આ મહાવંશ ગ્રંથમાં પણ જે છે ભારતમાં જે છે લાટ પ્રદેશ એટલે કે ગુજરાતમાં જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે સારા સંકેતો મળ્યા છે. તો આનાથી શું થશે તો કે આનાથી ફાયદો એ થશે કે આપણી ત્યાં જે છે એ લુક ઈસ્ટ પોલિસી અથવા તો એક્ટ ઈસ્ટ પોલિસી, હે ને, એક્ટ ઈસ્ટ પોલિસી મતલબ કે આપણા જે છે એ ડિપ્લોમેટિક જે રિલેશન છે એ આપણા સંબંધો સારા બનશે ભારતના અને લંકાના. યાની પાડોશી રાષ્ટ્ર સાથે આપણા કોઈ સંબંધ હશે તો કોઈ અન્ય દુશ્મન રાષ્ટ્ર આપણી ઉપર હુમલો કરવા આવે તો પાડોશી રાષ્ટ્ર જે છે આપણી સાથે સારા સંબંધ ધરાવતા હોય તો ત્યાં જે છે કોઈ ચિંતાનો વિષય રહે નહીં. અને વિશ્વ સ્તરે જે છે એ એક આપણે ક્યાંક શું થાય તો કે ભાઈ વિશ્વ સ્તરે એક ભારતની છબી પણ સારી થાય. પણ આના નકારાત્મક કઈ છે કે કદાચ જે છે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ ન જળવાય તો, જે અવશેષો છે એમને કદાચ જે છે એ નુકસાન થાય તો બની શકે કે દોસ્તો જે છે એ આના લીધે જે છે એ કોઈ ડિપ્લોમેટિક ફાયદો ન થાય, માત્ર ને માત્ર જે છે એ સાંકેતિક દરે જે છે એ ફાયદો થતો હોય તો જે છે એ એક પ્રકારનો પડકાર છે કે ભાઈ ભગવાન બુદ્ધના અવશેષો જે છે એ મૂકીએ છીએ તો વાંધો નથી, પરંતુ બૌદ્ધના વારસો ઉપર જે છે એ ભારત સરકારે એક પ્રકારે વિશેષ જે છે એ પૈસા અને વિશેષ પ્રકારની જે છે એ ગ્રાન્ટ પણ જે છે એ આપી છે. તો એને યાદ રાખવાનું થાય છે કે ભાઈ જે છે એ આપણે ત્યાં જીર્ણોદ્વાર માટે 125 કરોડ જેટલી જે છે એ ગ્રાન્ટ જે છે એ રિલીઝ કરેલી છે. અવશેષોનો ઉદ્ગમ, અસ્થિ જે છે સહિત 8મી સદીના પવિત્ર અવશેષો બરોડાના વિમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં સચવાયેલા હતા. પ્રિલિમ્સ પરીક્ષામાં દોસ્તો જે છે સારી રીતે પ્રશ્ન પૂછી શકાય, યાદ રાખજો. જેને MS યુનિવર્સિટી દ્વારા જે છે એ સુરક્ષિત રાખવામાં આવ્યા. વડોદરા ખાતેથી અવશેષોને લંકાના કોલંબોમાં ભાવિકોના દર્શનાર્થે મોકલવાની વિધિનું પણ તે પ્રકારનું નેતૃત્વ કર્યું. અને બરોડા પોલીસ દ્વારા જે છે એ આને એક જે છે રિસ્પેક્ટ માટે ગાર્ડ ઓફ ઓનર પણ જે છે એ આપવામાં આવ્યું. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો જે છે એના શ્રીલંકામાં સ્વાગત કરવામાં આવ્યું છે.
એક ખાસ જે છે એ આપણે ત્યાં વાયુસેનાના વિમાન દ્વારા લંકા પહોંચાડવામાં આવ્યા. તેમનું સ્વાગત શ્રીલંકામાં રાષ્ટ્રપતિ જે છે અનુરાગ કુમાર દિશાનાયક દ્વારા જે છે એ ગંગા રામૈયા મંદિરમાં જે છે એ કરવામાં આવ્યું. આ પણ યાદ રાખજો કે ભાઈ આપણે ત્યાં જે છે બરોડામાંથી નીકળી અને ક્યાં તો કે જે છે કોલંબોમાં ગંગા રામૈયા મંદિર છે. પ્રદર્શનનો સમયગાળો જે છે એ શ્રીલંકાના 78માં સ્વતંત્રતા દિવસ છે નિમિત્તે યોજવામાં આવ્યું, જ્યાં ભારત સાંસ્કૃતિક ભાગીદારનું એક પ્રતીક બતાવે છે. 2012માં પણ જે છે કપિલ વસ્તુ અવશેષો, 2018માં સારનાથ અવશેષો શ્રીલંકામાં જે છે એનું એક્ઝિબિશન જે છે યોજાણું હતું. ઓકે, આ વખતે દેવની મોરી ગુજરાતના અવશેષો પ્રથમવાર જે છે જાહેર પૂજા માટે જે છે મેં તમને કીધું ને દેવની મોરી તો પહેલી વખત જે છે અવશેષો ત્યાં મોકલવામાં આવ્યા છે. તો આમાંથી મને એવું લાગે છે કે દોસ્તો ડેફિનેટલી તમારી જે છે આવનારી પરીક્ષામાં જે છે ક્વેશ્ચન હશે તો શક્ય હોય તો આને પરીક્ષાના દ્રષ્ટિકોણથી જે છે યાદ રાખજો. ચલો, તો એક પ્રતિનિધિ મંડળ જે છે એ અવશેષો સાથે પહોંચ્યું છે. આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ જે છે શ્રીલંકા પહોંચ્યું છે અને ત્યાં જે છે વિચારોનો ફેલાવવાની વાત કરી છે. ઓકે, ડેફિનેટલી આ ક્વેશ્ચન જે છે તમારો હોઈ શકે છે. ગત પીએસઆઈ ની પરીક્ષામાં પણ જે છે એ આ બાબતનો ક્વેશ્ચન જે છે એ આવી ગયો છે. તો બની શકે દોસ્તો કે આ ક્વેશ્ચન તમારે આગળ જતા ક્લાસ 1-2 અથવા સીસી અથવા અન્ય પંચાયતની પરીક્ષાઓમાં જે છે આવી શકે. જે છે આપણે ત્યાં છારી ઠઠ જે છે એમને રામ સાઇટનો જે છે એ દરજ્જો આપવામાં આવ્યો છે. જળ વિરાસતમાં એક 5મું રત્ન જે છે પણ ક્યાં આવે છે? કચ્છ. અને કચ્છનું કયું તો કે છારી ઠઠ. એક પ્રકારની ગૌરવની જે છે આપણા માટે ક્ષણ કહેવાય. કચ્છના બન્ની વિસ્તારમાં જે છે એ એક પ્રકારના વેટલેન્ડ સાઇટ જે છે એ જાહેર કરવામાં આવી છે. અને આ કેટલામી ગુજરાતની તો કે 5મી સાઇટ છે. અગાઉની 4 છે એ 4 હમણાં મેં આપી છે, તો હમણાં હું આપને આપું છું. દેખો, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જે છે મહત્વનું છે. વન્યજીવોમાં ચિકારા, રણ, લોમડી અને ડેઝર્ટ ફોક્સ જે છે એ તમને જોવા મળે. દુર્લભ વનસ્પતિ પણ જોવા મળે છે. રાષ્ટ્રીય લેવલે જે છે તમને યોગદાન પણ છે. 2026ની આની થીમ પણ તમને જે છે આપવામાં આવી છે, વેટલેન્ડ એન્ડ ટ્રેડિશનલ નોલેજ. અહીંયા મેં તમને સાઇટ આપી છે કે કઈ સાઇટ જે છે એ રામસર સાઇટ તરીકે જે છે એ આપણે ત્યાં ગુજરાતમાંથી જે છે એ પસંદ થઈ છે. તો કેટલી? તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ અલગ અલગ પ્રકારની 5, જો નળ સરોવર, થળ પક્ષી અભયારણ્ય, વઢવાણા, ખીજડીયા અને છારી ઠઠ. ઓકે, તો તમને એની વિશેષતાઓ પણ દેખાય છે અહીંયા. ફ્લેમિંગો માટે વિશ્વ વિખ્યાત છે. ખેતી માટે જે છે એ થોળ પક્ષી અભયારણ્ય, પ્રકૃતિનો સમન્વય, વઢવાણા ગાયકવાડી શાસનનું જળ વ્યવસ્થાપન છે. ખીજડીયા મીઠા અને ખારા પાણી. લાસ્ટ મેં તમને જે છે એ ગુજરાત પાક્ષિકની વાત કરી ત્યારે હતું. અને રણ અને જળનું એક અનોખું જે છે મિલન સ્થાન. તો આ રામસર સાઇટ જાહેર કરવાથી જે છે તમને બેનિફિટ શું થાય? રામસર સાઇટ જાહેર કરવાથી દોસ્તો જે છે એક આંતરરાષ્ટ્રીય ભંડોળ મળે છે અને એની સાથે એક તમને જે છે સારું સંરક્ષણ પણ મળે છે. મતલબ કે આંતરરાષ્ટ્રીય લેવલે જે છે તમારી છબી સારી થાય છે અને ઇકો ટુરિઝમ જે છે એમના માટે સારું છે. બીજું આમ જોવા જઈએ તો યાયાવર પક્ષીઓ જે છે એમનું સ્વર્ગ કહેવાય. એમના માટેનું જે છે એ એક પ્રકારનું સ્વર્ગ જે છે એ કહી શકાય છે. અને આનાથી ડેફિનેટલી જે છે સ્થાનિક રોજગારી જે છે વધશે જો તમારો પ્રવાસન જે છે એ આગળ જતા જે છે એ વિકસે તો. જે છે એ તમને નુકસાન શું થાય તો કે ભાઈ માનવીય જે છે એ દખલ જો વધી ગઈ તો કદાચ જે છે ફાયદા કરતા જે છે નુકસાની જે છે તમારી વધારે થઈ જશે. એની સામે જે છે એ એક પ્રકારનું ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન જે છે એ ક્યાંક ને ક્યાંક શું થશે તો કે ભાઈ આબોહવા પરિવર્તન જે છે એ આપણા માટે નુકસાનદાયક જે છે એ થઈ શકશે. અને એક પ્રકારના જે છે એ પેલા તમે કહી શકો ને કે ભાઈ ગાંડા બાવળ હે ને, ગાંડા બાવળ આ હોય તો આ પણ જે છે એ નુકસાન જે છે કરે એવું આગળ જતા નકારાત્મક દ્રષ્ટિકોણ જે છે આપણે ઊભા કરે એવું થઈ શકે છે. તો પરંતુ આને જે છે આપણે અમૃત ધરોહરની જે છે એ પ્રકારની વ્યાખ્યામાં પણ મૂકી દીધું છે એટલે બહુ ફાયદાકારક થાય. રામસર સાઇટ ટોટલ 5 જે છે આપણે આપવામાં આવેલી છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈ અને સ્ટાર લિંક સાથે જે છે એ આપણે જે એમઓયુ કરવામાં આવ્યા છે. બહુ સારી બાબત કહેવાશે. અને હવે આપણે ત્યાં જે છે એ એલન મસ્કની કંપની સ્પેસ એક્સ ની સબસિડરીઝ કંપની છે સ્ટાર લિંક, એમની સાથે કોમ્યુનિકેશન છે એ સારા થાય એટલે કે છેવાડાના વિસ્તારો છે ત્યાં સારું જે છે આપણે નેટવર્ક પહોંચાડી શકીએ. ગ્રામ્ય કક્ષા પણ જે છે હવે ઇન્ટરનેટ સાથે જોડાઈ જાય એના માટે થઈ અને હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા માટે થઈ
અને સ્ટારલિંક સાથે આપણે જે છે કરાર કર્યા છે, સ્પેશિયલી ગુજરાત સરકારે જે છે. તો એક આ કમનો તમારો ક્વેશ્ચન બની શકે. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ સેવાઓ સારી બને. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન જે છે કેન્દ્રો છે એના અથવા બંદરો છે અથવા તો આપણા વન્યજીવ અભયારણ્ય છે એની કનેક્ટિવિટી મજબૂત બનશે. નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જે આપણે જે છે મેં તમને અગાઉ પણ વાત કરી છે, અતિ પછાત જિલ્લાઓ હે ને, એ અતિ પછાત જિલ્લાઓનો રેન્ક કોણ બહાર પાડે છે? તો કે ભાઈ નીતિ આયોગ બહાર પાડે છે. તો એવા જિલ્લામાં ડિજિટલ જે છે એ ઇન્ક્લુઝન જે છે એને સારો એવો વેગ મળશે, જેથી કરીને જે છે તમારે લેટેસ્ટ ટેકનોલોજી જે છે એ પણ મળશે. એક તો જે છે એ કનેક્ટિવિટીના આટલા ફાયદા થશે. બીજું કે સ્ટારલિંક આપણા માટે જે છે એ શું કામ મહત્વનું છે? દેખો, સ્ટારલિંક આપણા માટે મહત્વનું એટલા માટે થાય છે કે ભાઈ આ કોઈ પણ પરંપરાગત સેટેલાઇટ હોય તો એ પરંપરાગત સેટેલાઇટ જે છે એ પૃથ્વીથી જે છે એ 36,000 કિલોમીટર પર જે છે એ હોય. તો ત્યાંથી આપણને કોઈ પણ પ્રકારના ડેટા મળે અને એની સામે લો અર્થ ઓર્બિટર હોય તો એ સામાન્ય રીતે કેટલા? તો કે ભાઈ આ સામાન્ય રીતે 550 કિલોમીટરના જે છે એ લો અર્થ ઓર્બિટર હોય છે. તો બટ ઓબ્વિયસ છે કે અહીંયાથી જે કઈ ડેટા મળે છે અને 550 કિલોમીટરની જે છે એ લો અર્થ ઓર્બિટરમાં જે છે એ ડેટા મળે છે, તો એ ડેટા જલ્દી મળશે, સક્ષમ હશે, એક્યુરન્સી વાળા હશે, હે ને, જેથી કરીને કોઈ પણ નિર્ણય જે છે આપણે સારી રીતે ત્વરિત જે છે એ કરી શકીએ છીએ. તો એક સારી મુદ્દાઓ જે છે એ થઈ શકે છે. કદાચ જે છે આનાથી શું થાય કે ભાઈ સ્થાનિક કંપનીઓ વિરોધ કરે એવું બની શકે, કારણ કે સ્થાનિક કંપનીઓની રોજગારી જે છે એમના ક્યાંક ને ક્યાંક નુકસાન થાય, અથવા તો બની શકે કે આના જે છે એ પૈસા મતલબ જે ફિનાન્શિયલ બાબતો છે એ બહુ વધારે જોવા મળે, અને ફિનાન્શિયલી જે છે વધારે જોવા મળે તો શાયદ એ પણ એક પ્રકારનું નુકસાન જે છે એ થાય એવું થાય. સુરક્ષાના આરોગ્યમાં જે છે એ આપણા માટે થઈ અને એક ફાયદાકારક થશે. ક્લેમ્સના આંકડાઓ કે ભાઈ આપણે ત્યાં 24-25 સમયગાળા દરમિયાન કુલ નોંધાયેલા 13.34 લાખ ક્લેમમાંથી 29.92 એટલે કે 3.72 જે છે લાખ માત્ર જે છે એ ઓન્કોલોજી કેન્સરની સારવાર માટેના જ છે. આના માટે જે છે દર્દીઓને મોંઘી જે છે સર્જરી, રેડિયોથેરાપી, કિમોથેરાપી આ વિનામૂલ્ય જે છે સરકારશ્રી જે છે પ્રોવાઈડ કરે છે. ભારત અને યુએસ વચ્ચે એક પ્રકારની જે છે એ ટ્રેડ ડીલ છે. ટ્રેડ ડીલ હાલમાં તો જોવા જઈએ તો એ ટ્રેડ ડીલનું બહુ કઈ ખાસ મહત્વ નથી. બંને પક્ષના જે છે સંબંધો જે છે વિકસી ગયા છે અને આમ જોવા જઈએ તો વણસી ગયા છે. યસ, એક લાસ્ટ મુદ્દો આ લઈ લઉં છું, સુજલામ સુફલામ અભિયાન. આનો જે છે એ કેટલામો? તો કે 9મો તબક્કો દોસ્તો જે છે શરૂ થયો છે. ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં જે છે કેબિનેટે જળ અભિયાન જે છે એ જળ અભિયાનને જે છે એ વેગવંતુ બનાવવા માટે થઈ અને આપણે ત્યાં જે છે એ કેટલામો? તો કે ભાઈ 9મો તબક્કો. પણ યાદ રાખજો કે સુજલામ સુફલામ જે છે એ 2018 થી શરૂ થયું હતું. આ અભિયાન જે છે ક્યારે જે છે એ એક કેન્દ્ર સરકારમાં તમે જોશો ને તો ત્યાં તમને યોજના જોવા મળશે, અટલ ભૂજલ યોજના. અને એવું જ જે છે એ આપણે ચોમાસા પહેલા જળ સંગ્રહના કામો પૂર્ણ કરવા માટે થઈ ફેબ્રુઆરી 2026 થી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જે છે એ અભિયાન જે છે એ શરૂ કરવામાં આવ્યું. દર વર્ષે માર્ચ થી જૂન દરમિયાન સામાન્ય રીતે યોજાય છે. ક્યારે? આ માર્ચ થી લઈ અને જૂન સુધીમાં, જેથી કરીને આપણે જે છે તળાવ ઊંડા કરી શકીએ, કૂવામાંથી બિનજરૂરી કાપ દૂર કરી શકીએ છીએ, જેથી કરીને કૂવામાં સાઈડમાં હોલ કરી શકીએ છીએ, નદી નાળાઓ જે છે એને ચોખ્ખા કરી શકીએ, મતલબ કે વરસાદી પાણીનો સંગ્રહ સારી રીતે કરી શકીએ. તો જેથી કરીને કોઈ અછતનો પ્રશ્ન આવી જાય, પાણીનો અછતનો પ્રશ્ન આવી જાય તો એ જે છે એ આપણે ત્યાં જે છે એ ફાયદાકારક રહે. એક ફાયદામાં એ થશે કે જળ સંગ્રહ વધશે. એક આપણો જે છે ફાયદો તો સારો થવાનો જ છે. શું કામ? તો કે ભાઈ આપણા જે છે ભૂગર્ભ જળ જે છે એ ઊંચા આવશે અને જળ સંગ્રહ જે છે એ સારી રીતે જે છે એ વધી જશે. એનાથી જે છે એ ફળદ્રુપ માટી હશે તો કૃષિમાં પણ તમને ઉપયોગ થશે. આ ફળદ્રુપ માટી હશે તો શું થશે? કૃષિમાં. અને આવી રીતે આપણે જે છે એ કોઈ પણ પ્રકારે નદી નાળા ઊંડા કરશું અથવા તો નવા નદી નાળા બનાવશું તો સારી રીતે જે છે એ શું થશે? તો કે લોકો અથવા તો મજૂરોને જે છે એ રોજગારી પણ જે છે મળી શકશે. એક જે છે એ તમને નુકસાન એ થાય કે ભાઈ કદાચ આમાં ભ્રષ્ટાચાર જે છે એ બહુ
હમણાં જ જે છે દોસ્તો નદી નાળા ઊંડા કરવા સમયે જે છે બેફામ પર જે છે ચલાવવામાં આવતું હતું, એક જે છે એ ટ્રસ્ટ દ્વારા, અને ટ્રસ્ટને જે છે હમણાં સીલ કરવામાં આવ્યું, ત્યાંની જે પ્રવૃત્તિઓ થતી હતી એ પ્રવૃત્તિઓને ત્યાં બંધ કરવામાં આવી. તો એક ભ્રષ્ટાચાર જે છે એ તમારો થાય તો કદાચ બની શકે કે ભાઈ જે છે એ ભ્રષ્ટાચારના પ્રશ્નો થાય, તો એક જે છે એ ઔદ્યોગિક પ્રદૂષણ જે છે એ આપે છે. એક કાપનો નિકાલ કરવો એ પણ તમારો પડકાર છે. ચલો કે ભ્રષ્ટાચાર નથી થતો, પ્રદૂષણ નથી થતું, પણ કાપનો નિકાલ જે છે એ યોગ્ય રીતે ન થતો હોય તો પણ કદાચ બની શકે કે ભાઈ જે છે એ તમારા માટે એક પ્રકારનો પડકાર રહે. પણ આ પડકારને દૂર કરો તો ડેફિનેટલી આ સુજલામ સુફલામ અભિયાન દોસ્તો જે છે એ સારું છે. ઠીક છે, ચલો તો અગાઉની સીધી 18 થી લઈ અને 25 સુધીમાં 8 વર્ષમાં 13,994 જે છે મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એક રોજગારી પણ મળે, જળ સંચય પણ જે છે સારી રીતે થાય. યાદ રાખજો, જળ શક્તિ મંત્રી એટલે CR પાટીલ સાહેબ જે છે એ સંભાળે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષપદે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતને વૈશ્વિક ઉદ્યોગ હબ બનાવવા માટે થઈ અને મહત્વના નિર્ણય કરવામાં આવ્યા. એક રોકાણ, મોટા ઉદ્યોગ અને ટેક્સટાઇલ એકમોની જે છે વાત કરે છે. તમામ પ્રકારની માહિતી, તમામ પ્રકારના જે છે પરમિશન જે છે એ ઓનલાઈન મળે એના માટે થઈને આપણે કટિબદ્ધ છે. ચલો તો આ આપણો જે છે એ ગુજરાત પાક્ષિકનો ચોથો અંક હતો. આશા રાખું છું કે ચોથા અંકમાં તમને જે છે એ પરીક્ષાલક્ષી મુદ્દાઓ એકદમ બેઝિક થી લઈ એડવાન્સ સુધીના થઈ ગયા હશે. તમારે જે છે એ જો આવા જ મુદ્દાઓ અને આવી જ પરીક્ષાલક્ષી માહિતી દોસ્તો વોટ્સઅપના માધ્યમથી જોતી હોય તો પણ જે છે એ વોટ્સઅપના માધ્યમથી તમે સારી રીતે મેળવી શકશો, જેથી કરીને તમને તમામ પ્રકારની માહિતી સારી રીતે જે છે મળી શકે. બોય માટે અલગ ગ્રુપ છે, ગર્લ માટે પણ અલગ ગ્રુપ છે. એના માટે તમારે એક નંબર જે છે એ નોંધી લેવાનો છે, 940888 જે છે અને 90931. આના માટે જોઈન્ટ વોટ્સઅપ જે છે એમાં મેસેજ કરી દેવાનો, જેથી કરીને આવા નવા લેક્ચર અપલોડ કરવામાં આવે, નવી કોઈ ભરતીઓ આવતી હોય છે એને એ તમામ પ્રકારની માહિતીઓ તમને સારી રીતે હું પહોંચાડી શકું છું. આ પહેલી વખત જ જે છે આવ્યા હોય કણેત ગાઈડન્સમાં અને આપને જે છે માહિતી યોગ્ય જણાવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને જજો. આવજો, બાય, સિયા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.